તો મારું ડેકોરેશન ગઈકાલે 15મી ઓગસ્ટ પતી ગઈ. ડેકોરેશનવાળા ફુગ્ગા પણ પડી જાય કરતા છે. હવે આ ફુગ્ગાને હવા કાઢીને મૂકવું બી તો કેવી રીતના મૂકવું, કેમ કે આને હવા કાઢીને મૂકવા જતી છે તો ફાટી જ જતા છે. એટલે બસ આ કાઢી મૂકવાની છે. ફુગ્ગા એમના એમ રહે. કોઈ કસ્ટમર આવતા છે ને એમની સાથે કોઈ નાનું છોકરું આવતું છે તો એને મેં આપ્યા કરતી છે. આવી રીતના બધા જ આપ્યા કરતી છે, કેમ કે એના પર જે આ ડબલ સાઇડેડ ટેપ લાગેલી છે એ કાઢવા જતી છે તો ફૂટી જતા છે ફુગ્ગા. એટલે એમ જ મૂકી રાખેલા છે. આ બધા પડી ગયેલા છે, ચીપકતા નથી. હવે એનો ગ્લુ ઓછો થઈ ગયો એવું લાગે. 15મી ઓગસ્ટ પતી ગઈ. ડેકોરેશન આવે કાઢી મૂકવાનું. એક દિવસના ડેકોરેશન માટે આટલું બધું તામઝામ કરેલું છે મેં. તો આજે છે સન્ડે, તે છતાં મેં ઓફિસ પર આવેલી છે, કેમ કે એક કસ્ટમરનું મારે બહુ કામ છે. સ્પેશિયલી એક કામ સારું મેં આવેલી છે. પ્રિન્ટ આઉટ કાઢવાની છે ઘણી બધી. 50 PDF છે. કસ્ટમરને સજેસ્ટ બી કર્યું કે બુક હોય તો બુક મંગાવી લેવો, કેમ કે પ્રિન્ટ આઉટમાં ખર્ચો ઘણો થઈ જવાનો છે એમનો. આપણને તો શું છે, આપણે તો કાઢી આપવા સાથે મતલબ. પણ એની બુક નથી મળતી એમને. એઝ ઇટ ઇઝ PDF જ કઢાવી છે. તો પછી આવી ગઈ ઓફિસ પર કાઢવા માટે સ્પેશિયલી, કેમ કે મારે ગઈકાલે મેં 20 PDF પ્રિન્ટ આઉટ કાઢી આપી છે અને આજે 50+ પ્રિન્ટ આઉટ કાઢવાની છે મારે. આખો દિવસ પ્રિન્ટર ચાલશે એવું લાગતું છે. તો ચલો મળીએ હવે આગળ બીજું શું કરતા છે તે જોતા રહો.